हेलो दोस्तों, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ઇન્ટરનેશનલ ટાઈગર્સ ડેના બારમાં છે. જુઓ, સમગ્ર વિશ્વમાં 29 જુલાઈનો દિવસ ઇન્ટરનેશનલ ટાઈગર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આ 29 જુલાઈનો દિવસ સેલિબ્રેટ કરવા પાછળનું કારણ શું છે? તો જો આ કારણ યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે. 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં લગભગ 13 જેટલી જે ટાઈગર રેન્જ કન્ટ્રી છે તો તેના હેડ ઓફ ધ ગવર્મેન્ટ એકઠા થયા હતા. અને આ જે હેડ ઓફ ધ ગવર્મેન્ટ છે તો એ બધાએ રિઝોલ્યુશન લીધું હતું કે 2022 પહેલાં 13 જેટલી જે ટાઈગર રેન્જીસ કન્ટ્રીની અંદર જેટલા પણ ટાઈગર્સ જોવા મળે છે તો તેની પોપ્યુલેશનને આપણે શું કરી દઈશું? ડબલ કરી દઈશું. ક્યાં સુધીમાં? 2022 સુધીમાં જેટલી પણ ટાઈગર રેન્જીસ કન્ટ્રીઝ છે સમગ્ર વિશ્વમાં લગભગ 13 જેટલી કન્ટ્રીઝની અંદર ટાઈગર જોવા મળે છે તો ત્યાં ટાઈગરની પોપ્યુલેશન 2010માં જેટલી હતી તો તેની કમ્પેરમાં 2022માં શું કરી દઈશું? ડબલ કરી દઈશું. આવું રિઝોલ્યુશન લીધું હતું. અને ત્યારબાદ આ બધા હેડ ઓફ ધ ગવર્મેન્ટ છે તો તેમણે શું કર્યું હતું? એક ડિક્લેરેશન સાઇન કરી હતી જેનું નામ હતું સેન્ટ પીટર્સબર્ગ ડિક્લેરેશન. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. યુપીએસસી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકે છે કે સેન્ટ પીટર્સબર્ગ ડિક્લેરેશન રિસન્ટલી ન્યૂઝમાં હતી તો શાની માટે છે? તો ટાઈગરના કન્ઝર્વેશન માટે છે, ટાઈગરની પોપ્યુલેશનને 2022 સુધીમાં ડબલ કરવા માટે છે. તો અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે, આ તમારે યાદ રાખવાનું છે. અને જો ખાસ કરીને આ જે મીટિંગ થઈ તો ત્યારે એવું પણ ડિસાઇડ કરવામાં આવ્યું કે સમગ્ર વિશ્વમાં જે 29 જુલાઈનો જે દિવસ છે તો તેને આપણે ગ્લોબલ ટાઈગર ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીશું. અને આનો મકસદ શું હશે કે ટાઈગરના કન્ઝર્વેશન માટે સમગ્ર વિશ્વમાં એક અવેરનેસ આવે, ટાઈગરના કન્ઝર્વેશન માટે સમગ્ર વિશ્વમાં અવેરનેસ આવે. તો એ જ મકસદથી 29 જુલાઈનો દિવસ એક ગ્લોબલ ટાઈગર ડે તરીકે સેલિબ્રેટ કરવા માટેનું જે ડિસિઝન છે તો તે પણ આ મિટિંગની અંદર જ લેવામાં આવ્યું હતું. તો આ તમારે ફેક્ટ બધા યાદ રાખવાના છે કે 29 જુલાઈનો દિવસ કેમ ઇન્ટરનેશનલ અથવા તો ગ્લોબલ ટાઈગર ડે તરીકે સેલિબ્રેટ થાય છે. સેન્ટ પીટર્સબર્ગ ડિક્લેરેશન શું હતી? અને આ જો આ ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે કે 13 ટાઈગર રેન્જીસ કન્ટ્રી કઈ છે, એટલે કે કઈ એવી 13 કન્ટ્રી છે જેની અંદર ટાઈગર જોવા મળે છે. તો સૌથી પહેલાં તો ઇન્ડિયા છે. હવે જો હું તમને કહી દઉં કે આ 13 જેટલી જે ટાઈગર રેન્જ કન્ટ્રી છે તો એની અંદર ટાઈગર જોવા મળે છે ને એના 70% ટાઈગર ક્યાં જોવા મળે છે? ફક્ત ઇન્ડિયામાં જોવા મળે છે. આ યાદ રાખવાનું છે, 70% ટાઈગર તો ફક્ત ઇન્ડિયામાં જ જોવા મળે છે. બાકીના જે 30% ટાઈગર છે તો બાકીની 12 કન્ટ્રીમાં જોવા મળે છે. તો એ 12 કન્ટ્રી કઈ છે ને એ પણ તમને ખબર હોવી જોઈએ. તો 12 આવે છે બાંગ્લાદેશ આવે છે, ભૂતાન આવે છે, કંબોડિયા છે, ચાઇના છે, ઇન્ડોનેશિયા છે, લાઓ, પીડીઆર છે, મલેશિયા છે, મ્યાનમાર છે, નેપાલ છે, રશિયા છે, થાઇલેન્ડ છે અને વિયેટનામ. તો આટલી જે કન્ટ્રીઝ છે તો તેની અંદર ટાઈગર જોવા મળે છે ને સૌથી વધારે ક્યાં જોવા મળે છે? ઇન્ડિયામાં જોવા મળે છે. આ તો તમારે યાદ રાખવું જ પડશે, ઠીક છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બાકીની જે કન્ટ્રી છે તમે યાદ ના રાખો તો ચાલશે, પણ એક સમય એટલું યાદ રાખવાનું કે 13 કન્ટ્રીઝની અંદર ટાઈગર જોવા મળે છે અને 70% જે ટાઈગર છે એ ફક્ત ઇન્ડિયામાં જોવા મળે છે સમગ્ર વિશ્વના, ઠીક છે? તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લીધી ગ્લોબલ ટાઈગર ડેના વિશે. હવે જો અત્યારે ટાઈગર ન્યૂઝમાં છે તો હું તમને એક મેથડ વિશે ક્વેશ્ચન પૂછી લઉં. આજથી થોડા દિવસ પહેલાં અથવા તો આપણે કહી શકીએ કે મહિના પહેલાં એક મેથડ ન્યૂઝમાં હતી જેનું નામ છે પૂનમ અવલોકન મેથડ ન્યૂઝમાં હતી. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે પૂનમ અવલોકન મેથડ શાની માટે યુઝ થાય છે? ટાઈગરના રિલેટેડ જ છે એટલા માટે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો છે, પણ આ એક દેશી મેથડ છે. તમારે કહેવાનું છે કે પૂનમ અવલોકન મેથડ શાની માટે યુઝ થાય છે. અને આજથી થોડા દિવસ પહેલાં ધ હિન્દુ પેપરની અંદર આ મેથડ ન્યૂઝમાં હતી. અને યુપીએસસીની આદત એ જ છે કે કોઈ પણ ટર્મ યુપીએસસીને દેખાય પેપરની અંદર તો યુપીએસસી ગમે ત્યાંથી એ ક્વેશ્ચન પૂછી લે છે. યુપીએસસી ક્યારેય કોઈ પણ યુટ્યુબ ચેનલ કે વેબસાઇટને ફોલો કરતી નથી. એટલા માટે હું હંમેશા જે પણ આ પ્રકારના નાના ક્વેશ્ચન પણ આવતા હોય તો એ પણ તમને પૂછતો રહું છું, જેથી કરીને સાથે સાથે તમારું એ પ્રકારનું પણ રિવિઝન થતું રહે. તો તમારે કહેવાનું છે કે પૂનમ અવલોકન મેથડ શાની માટે છે? ગૂગલમાં જઈને તમે સર્ચ કરજો અને દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરજો. તમારું રિવિઝન થશે અને લખેલું હંમેશા તમને યાદ રહેશે. બીજાએ આન્સર આપેલો છે એને આપણે કમેન્ટ બોક્સમાંથી જોઈ લઈએ અને આપણે સ્માર્ટ બની જઈએ તો એ વસ્તુ ખોટી છે, કારણ કે બીજા ત્યારે પાસ થઈ જશે અને તમે ત્યારે રહી જશો ત્યારે તમને અફસોસ થશે. એટલા માટે થોડા મહેનત કરવાની કોશિશ કરજો અને જેટલું તમે હાર્ડવર્ક કરશો એટલું તમને એનો બેનિફિટ થશે, ઠીક છે? હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે મિનિસ્ટ્રી ઓફ એચઆરડીના બારામાં છે. તો જો હવે જે મિનિસ્ટ્રી ઓફ એચઆરડી છે ને તો તેનું નામ શું કરી દેવામાં આવ્યું છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરી દેવામાં આવ્યું છે. તો પહેલો ફેક્ટ તો તમારે યાદ રાખવાનો છે કે જે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી હતી એનું નામ હવે બદલીને શું કરી દેવામાં આવ્યું છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરી દેવામાં આવ્યું છે. અને એક ફેક્ટ તમને એ પણ કહી દઉં કે આ કોઈ નવી વસ્તુ નથી. આની પહેલાં જે છે તો પહેલાંથી એનું નામ આઝાદી પછી એનું નામ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જ હતું, પરંતુ 1985માં જ્યારે રાજીવ ગાંધી આપણા વડાપ્રધાન બન્યા ત્યારે રાજીવ ગાંધીએ આ જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હતું ને એનું નામ બદલીને શું કરી દીધું હતું? મિનિસ્ટ્રી ઓફ એચઆરડી કરી દીધું હતું. સમજી ગયા? તો આ
ફેક્ટ તમારે યાદ રાખવાનું છે કે 1985 સુધી તો શું નામ હતું, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જ હતું. પરંતુ જ્યારે રાજીવ ગાંધી ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે રાજીવ ગાંધીએ આ જે મિનિસ્ટ્રી છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તેનું નામ બદલીને શું કરી દીધું, મિનિસ્ટ્રી ઓફ HRD કર્યું. પરંતુ અત્યારે તમને ખબર છે કે એક ડ્રાફ્ટ ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે, ડ્રાફ્ટ ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે. અને આ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તો તેને કોની અધ્યક્ષતામાં ગઠિત બનાવવામાં આવી છે, તો કે કસ્તુરી રંગન. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે કસ્તુરી રંગન કમિટી. અને આ જે કે કસ્તુરી રંગન છે તો આપણા ઈસરોના ફોર્મર ચેરમેન છે. જેવી રીતે અત્યારે કે સિવન છે તો એવી રીતે ઈસરોના ફોર્મર પ્રેસિડેન્ટ પણ રહેલા છે. આ યાદ રાખવાનું છે. તો કે કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં આ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તો તેને ગઠિત કરવામાં આવી છે. અને આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જ રેકમેન્ડેશન આપવામાં આવી હતી કે જે મિનિસ્ટ્રી ઓફ HRD છે તો તેનું નામ બદલીને શું કરી દેવામાં આવે, તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરી દેવામાં આવે. તો એમની રેકમેન્ડેશનના આધાર ઉપર અત્યારે ન્યૂઝ એ છે કે આપણું જે યુનિયન કેબિનેટ છે, તો યુનિયન કેબિનેટે અત્યારે અપ્રુવલ આપી દીધું છે કે HRD મિનિસ્ટરનું જે નામ છે તો તેને બદલીને હવે આપણે શું કરી દઈશું, તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરી દઈશું. તો આ તમને મેં બધા ફેક્ટ કહી દીધા છે. અહીંયા જે પણ લખ્યું છે બધું મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. હવે જો હું તમને એક વસ્તુ કહી દઉં કે અત્યારે તમારે એ પણ યાદ રાખવાનું છે કે મિનિસ્ટર ઓફ HRDના મિનિસ્ટર કોણ છે, તો જે રમેશ પોખરિયાલ નિશંક છે. આમના નામની પાછળ નિશંક પણ આવે છે, તો આ પણ યાદ રાખવાનું છે. રમેશ પોખરિયાલ નિશંક અત્યારે આપણા એજ્યુકેશન મિનિસ્ટર છે. તો એ તમને ખબર પડી ગઈ. હવે જો ખાસ કરીને જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે ને એની અંદર બે મેઇન ડિપાર્ટમેન્ટ છે. આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. એજ્યુકેશન મિનિસ્ટ્રીની અંદર હવે આપણે એજ્યુકેશન મિનિસ્ટ્રી જ વર્ડ યુઝ કરશું. એજ્યુકેશન મિનિસ્ટ્રીની અંદર બે મેઇન ડિપાર્ટમેન્ટ છે. તો બે ડિપાર્ટમેન્ટ કયા છે, એક તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી, અને બીજો ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન. આ તમને ખબર પડી ગઈ. તો હવે જો જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી છે તો નામથી તમે સમજી શકો છો કે જે પ્રાઇમરી એજ્યુકેશન છે, સેકન્ડરી છે અને હાયર સેકન્ડરી એજ્યુકેશન છે, એના સિવાય એડલ્ટ એજ્યુકેશન અને લિટરસી માટેનું મેઇનલી આ ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી કાર્ય કરે છે. અને આ જે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન છે તો નામથી તમે સમજી શકો છો જે પણ હાયર એજ્યુકેશન થાય, માની લો કે યુનિવર્સિટીનું એજ્યુકેશન હોય, ટેકનિકલ એજ્યુકેશન હોય, જેવી રીતે IIT છે, એના સિવાય IISc છે, IIM છે, એના સિવાય જે સ્કોલરશિપ છે, તો આ બધા વિશેનો જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે તો તે કયો છે, તો ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન છે. તો HRD મિનિસ્ટ્રીમાં આ બે ડિપાર્ટમેન્ટ આવે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને આપણે જે કે કસ્તુરી રંગન કમિટી છે એના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લીધી છે. તો હવે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે તો તમે આસાનીથી એને તમે ટેકલ કરી શકશો. તો આ યાદ રાખજો, આ તમે નોટ ડાઉન પણ કરી લેજો કે આપણી જે ન્યૂ ડ્રાફ્ટ એજ્યુકેશન પોલિસી છે તો તેને કોની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે, તો કે કસ્તુરી રંગન આપણા ફોર્મર ઈસરોના ચેરમેન છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ પર્સનાલિટી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે આપણી જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે ને, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે તો એની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટ છે ને એ તમારે કહેવાનું છે. રિસન્ટલી જે એક નવો ડિપાર્ટમેન્ટ પણ બન્યો છે અને એ ડિપાર્ટમેન્ટનું નામ શું છે એ પણ તમારે કહેવાનું છે. કારણ કે UPSC હંમેશા આ રીતે ક્વેશ્ચનને રિલેટ કરીને પૂછતી હોય છે. તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આપણી જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે તો એની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટ આવે છે એ તમારે કહેવાનું છે. રિસન્ટલી એક ડિપાર્ટમેન્ટ નવો બન્યો છે એના હિસાબથી જ અત્યારે હું તમને ક્વેશ્ચન પૂછી રહ્યો છું. આ હું પણ તમને પહેલાં કહી દઉં. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન રિપોર્ટ 2018ના બારામાં છે. જો 29 જુલાઈનો જે દિવસ હતો ને એ ગ્લોબલ ટાઈગર ડે હતો, ઠીક છે, ઇન્ટરનેશનલ ટાઈગર ડે પણ આપણે એને કહીએ છીએ. અને એ જ દિવસે 29 જુલાઈના દિવસે જ આપણા જે યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર છે પ્રકાશ જાવડેકર, તો એમણે જે ઓલ ઇન્ડિયા જે ટાઈગર એસ્ટિમેશન રિપોર્ટ 2018 છે તો તેને શું કર્યો છે, આ રિપોર્ટને રિલીઝ કર્યો છે. અને આ રિપોર્ટ ઇન્ડિયા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બહુ જ પોઝિટિવ સાઇન જોવા મળી છે. ઇન્ડિયાની અંદર જે ટાઈગરની પોપ્યુલેશન છે તો તે 2014ની કમ્પેરિઝનમાં લગભગ 33% જેટલી વધી ગઈ છે. આ યાદ રાખજો, 2014ની કમ્પેરિઝનમાં 33% જેટલી ટાઈગરની પોપ્યુલેશન ઇન્ડિયામાં વધી છે. અને એના હિસાબથી જ ઇન્ડિયા માટે આ જે રિપોર્ટ છે તો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો 2000 આપણો સેન્ટ પીટર્સબર્ગ ડિક્લેરેશન થઈ તો એની અંદર ટાર્ગેટ શું હતો કે 2010ની કમ્પેરિઝનમાં 2022ની પહેલાં જે ટાઈગરની પોપ્યુલેશન છે તો તેને 2x કરવી. હવે 2xનો મતલબ શું થાય, 2 મલ્ટીપ્લાય પણ આપણે એને કહી શકીએ કે ટાઈગરની સંખ્યાને ડબલ કરવી. તો ઇન્ડિયાએ પોતાનો જે ટાર્ગેટ છે તો તેને 2022ની પહેલાં જ 2020માં અચીવ કરી લીધો છે. આ ફેક્ટ પણ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયાએ 2022નો જે ટાર્ગેટ હતો તેને 2020માં જ અચીવ કરી લીધો છે. અને ઇન્ડિયાની બહુ જ મોટી અચીવમેન્ટ કહી શકાય. તો અત્યારે આ જે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન રિપોર્ટ થયો ને તો એના વિશે પણ હું તમને કંઈક ફેક્ટ કહી દઉં. તો જો આ જે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન છે તો તે દર 4 વર્ષે કરવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ એક્સેપ્શન છે, યાદ રાખજો. દર 4 વર્ષે આ એસ્ટિમેશનને કન્ડક્ટ કરવામાં આવે છે. અને અત્યારે જે રિસન્ટલી થયું એ ચોથું એસ્ટિમેશન હતું. આ ફેક્ટ પણ તમે યાદ રાખજો. અને ઇન્ડિયા માટે પોઝિટિવ કેમ છે, કારણ કે ઇન્ડિયાની અંદર જે ટોટલ ટાઈગરની સંખ્યા છે તો હવે કેટલી થઈ ગઈ છે, 2967. 2967 ઇન્ડિયાની અંદર ટાઈગર છે. બધા તમારે એકદમ નંબર યાદ રાખવાની જરૂર નથી, પણ એપ્રોક્સિમેટલી તમે યાદ રાખશો કે 2950 જેટલા જે ઇન્ડિયાની અંદર ટાઈગર જોવા મળે છે. આ નંબર ઉપર નીચે બી હોઈ શકે છે કારણ કે આમાં વેરિયસ ટેકનોલોજીનો યુઝ કરીને જે ટાઈગર છે તો તેને પોપ્યુલેશનને ગણવામાં આવે છે, એટલા માટે ક્યારેક નંબર ઉપર નીચે પણ હોઈ શકે છે. તો તમારે પરફેક્ટ યાદ રાખવાનું નથી. એપ્રોક્સિમેટલી 2950 ઇન્ડિયાની અંદર ટાઈગર જોવા મળે છે, આવું તમે યાદ રાખજો. અને
સમગ્ર વિશ્વમાં જેટલા પણ ટાઈગર જોવા મળે છે તો એની 70% જે પોપ્યુલેશન છે તો તે ફક્ત ઇન્ડિયામાં છે. અને ઇન્ડિયામાં કયા સ્ટેટની અંદર સૌથી વધારે ટાઈગર છે ને આ પણ યાદ રાખજો. જો મધ્યપ્રદેશની અંદર ઇન્ડિયામાં સૌથી વધારે ટાઈગર છે, કેટલા? 526. એના પછી છે કર્ણાટકાની અંદર બીજા નંબર ઉપર સૌથી વધારે ટાઈગર છે, કેટલા છે? 524. એટલે કે આના કરતાં ફક્ત 2 જ ટાઈગર ઓછા છે. આની પહેલાં કર્ણાટકામાં વધારે હતા, પરંતુ અત્યારે મધ્યપ્રદેશ ટોપ ઉપર આવી ગયું છે. તો મધ્યપ્રદેશમાં સૌથી વધારે છે, એના પછી કર્ણાટકા છે, અને ત્રીજા નંબર ઉપર આવે છે ઉત્તરાખંડમાં 442 ટાઈગર જોવા મળે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને જો જે જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે, જો અહીંયાથી પણ ક્વેશ્ચન આવશે, યુપીએસસી તમને પૂછી શકે છે કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઓલરેડી પૂછેલું પણ છે. તો જીમ કોર્બેટ જે નેશનલ પાર્ક છે તો તે કયા સ્ટેટમાં છે? તો ઉત્તરાખંડમાં. તમને ખબર પડી ગઈ. તો જે જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે ને તે એવું નેશનલ પાર્ક છે જ્યાં સૌથી વધારે, એકમાત્ર એવું નેશનલ પાર્ક છે જ્યાં સૌથી વધારે ટાઈગર જોવા મળે છે, અને ટાઈગરની સંખ્યા 200 થી વધુ છે. યાદ રાખજો, 231 જે ટાઈગર છે તો તે ફક્ત જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં જોવા મળે છે. અને આ એકમાત્ર એવું જે ટાઈગર નેશનલ પાર્ક છે જ્યાં સૌથી વધારે 200 થી વધુ જે ટાઈગર છે તો તે એક જ નેશનલ પાર્કની અંદર જોવા મળે છે. એનાથી ઓછા જે ટાઈગર છે તો તે બીજા નંબર ઉપર કયા નેશનલ પાર્કમાં છે? તો નાગરહોલ અને બાંદીપુર નેશનલ પાર્કમાં છે, જે બંને કર્ણાટકામાં છે. એના સિવાય બાંધવગઢ નેશનલ પાર્ક જે મધ્યપ્રદેશમાં છે, અને કાઝીરંગા નેશનલ પાર્ક જે આસામમાં છે. જો આ પણ તમારે યાદ રાખવાનું છે, આ કયા સ્ટેટમાં નેશનલ પાર્ક આવેલા છે. હવે જો જે નેશનલ પાર્ક છે ને તે ટાઈગર રિઝર્વ પણ હોઈ શકે છે, સમજી ગયા? એટલે તમારે સમજી જવાનું કે અહીંયા જે જીમ કોર્બેટ નેશનલ પાર્ક લખ્યું ને તો એ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ પણ છે, ઠીક છે? તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં છે? તો ઉત્તરાખંડમાં છે સૌથી વધારે. ત્યાં આ નેશનલ પાર્કની અંદર ટાઈગર જોવા મળે છે. એના પછી બીજા નંબર ઉપર નાગરહોલ અને બાંદીપુર નેશનલ પાર્ક છે, જે કર્ણાટકામાં છે. પછી છે બાંધવગઢ નેશનલ પાર્ક જે મધ્યપ્રદેશમાં છે, અને કાઝીરંગા નેશનલ પાર્ક જે આસામમાં છે. આ તો તમને બધાને ખબર જ હશે. હવે જો જીમ કોર્બેટ જે નેશનલ પાર્ક છે ને, એકમાત્ર એવું નેશનલ પાર્ક અથવા તો ટાઈગર રિઝર્વ છે જ્યાં 200 થી વધારે ટાઈગર આવેલા છે. અને જે ટાઈગરની ડેન્સિટી છે તો તે પર સ્ક્વેર કિલોમીટર કેટલી છે? તો 14 ડેન્સિટી છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને આ જો આ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી પણ ઇમ્પોર્ટન્ટ છે. વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ન્યૂઝમાં છે. જો એકચ્યુઅલીમાં તો યુપીની અંદર જે આ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે તો અત્યાર સુધી નોન ટાઈગર ઝોન હતી, એટલે કે અત્યાર સુધી અહીંયા ટાઈગર જોવા મળતા ન હતા. અને એ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી કઈ છે તો એનું પણ તમે નામ યાદ રાખજો, સોહાગી બારવા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે. યુપીએસસી આ પ્રકારના જ ક્વેશ્ચન પૂછશે કે રિસેન્ટલી સોહાગી બારવા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ન્યૂઝમાં હતી, તો આ કયા સ્ટેટમાં છે? તો ઉત્તર પ્રદેશમાં છે. આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. અત્યાર સુધી આ સોહાગી બારવા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી એ ટાઈગર ઝોન નથી, એટલે કે નોન ટાઈગર ઝોનમાં આવતી હતી, પરંતુ હવે ત્યાં પણ એક ટાઈગર જોવા મળ્યો છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે સોહાગી બારવા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે તો તે કયા સ્ટેટમાં આવી છે? તો ઉત્તર પ્રદેશમાં આવી છે. અને જો 1973માં જ્યારે પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ થયો તો ત્યારે ઇન્ડિયાની અંદર ફક્ત 9 જ ટાઈગર રિઝર્વ હતા, પરંતુ અત્યારે ઇન્ડિયાની અંદર ટોટલ કેટલા ટાઈગર રિઝર્વ છે? તો 50 ટાઈગર રિઝર્વ છે. આ ફેક્ટ પણ તમે યાદ રાખજો. ઇન્ડિયાની અંદર અત્યારે 50 ટાઈગર રિઝર્વ છે. અને આ 50 ટાઈગર રિઝર્વ છે એમાંથી 17 ટાઈગર રિઝર્વ એવા છે જેની જે કેપેસિટી છે તો અત્યારે ફૂલ થઈ ગઈ છે. આનો મતલબ શું છે કે આ 50 ટાઈગર રિઝર્વમાંથી 17 ટાઈગર રિઝર્વ એવા છે કે જે હવે વધુ પડતા જે ટાઈગર છે તો તેની પોપ્યુલેશનને રાખી શકે તેમ નથી. કારણ કે તમને ખબર હોય તો કહી દઉં કે જે ટાઈગર છે તો તેને રાખવા માટે ઘણું બધું એના માટે એક એન્વાયરમેન્ટ એવું હોવું જોઈએ, એને હરવા ફરવા માટે ખુલ્લી જગ્યા હોવી જોઈએ, એને શિકાર કરવા માટેના એવા પ્રાણી અવેલેબલ હોવા જોઈએ. તો આ બધી જે વ્યવસ્થા છે તો તે ટાઈગરની માટે હોવી જોઈએ. અધરવાઇઝ જે ટાઈગર છે તો તે કહેવાય ને કે જે માણસો જ્યાં રહેતા હોય એવા એરિયામાં પણ ઘૂસી જતા હોય છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. એટલે કે 50માંથી જે 17 ટાઈગર રિઝર્વ એવા છે જેની જે કેપેસિટી છે તો અત્યારે પીક ઉપર આવી ગઈ છે. હવે તે વધારે પડતા જે ટાઈગર છે તો તેને રાખી શકે તેમ નથી. તો આપણે બધી જે ઇન્ફોર્મેશન તે આપણે લઈ લીધી છે. તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવાનું છે. રિસન્ટલી જે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન રિપોર્ટ 2018 છે તો તે ક્યારે રિલીઝ કરવામાં આવ્યો છે? તો 29 જુલાઈ જે ગ્લોબલ ટાઈગર ડે છે અથવા તો ઇન્ટરનેશનલ ટાઈગર ડે છે તો આ દિવસે તેને રિલીઝ કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે બાંડીકૂટના બારામાં છે. હવે જો આ જે બાંડીકૂટ છે ને તો ખાસ કરીને એક રોબોટનું નામ છે. શાનું નામ છે? રોબોટનું નામ છે. અને આ જે રોબોટ છે તો તે મેનહોલ ક્લિનિંગ રોબોટ છે. હવે આને હું તમને એકદમ દેશી ભાષામાં કહું તો ખાસ કરીને તમે જે નાળા અને ગટર સાફ કરતા તમે લોકોને જોયા હશે, ખાસ કરીને ઘણા બધા જે મજૂર લોકો હોય, ગરીબ લોકો હોય, તો આ પ્રકારનું જે કામ છે તો તે પણ કરતા હોય છે. તમે જોયું હશે. અને ઘણી વખત આ પ્રકારના જે કાર્યો કરતાં કરતાં ઘણા બધા લોકોનું મૃત્યુ પણ થતું હોય છે. તો ખાસ કરીને આ પરિસ્થિતિને રોકવા માટે જે આસામની જે ગુવાહાટી સરકાર છે, ઠીક છે, તો તેણે શું કર્યું છે? એક રોબોટને અત્યારે લોન્ચ કર્યો છે જેનું નામ છે બાંડીકૂટ. તો અહીંયાથી ક્વેશ્ચન આવે કે બાંડીકૂટ રિસન્ટલી ન્યૂઝમાં હતું તો બાંડીકૂટ શું છે? ખાસ કરીને જીપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન આવશે. યુપીએસસીમાં ક્વેશ્ચન આવવાની સંભાવના ઓછી છે. તો તમારે યાદ રાખવાનું કે આ બાંડીકૂટ જે છે તો એક મેનહોલ એટલે કે ગટરને સાફ કરવા માટેનો એક ક્લિનિંગ રોબોટ છે. આ તમને ખબર પડી ગઈ.
અને અત્યારે આને જે ગુવાહાટીનું ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે તો તેને રિસન્ટલી જે મેનહોલ ક્લિનિંગ રોબોટ છે બાંડીકૂટ તો તેને લોન્ચ કર્યો છે. અને ખાસ કરીને અત્યારે જે પણ જે હ્યુમન બિંગ દ્વારા જે પણ આ પ્રકારના કાર્યો કરવામાં આવતા તો હવે જે કામ છે તો તે ઓછા થઈ જશે અને રોબોટ દ્વારા આ જે કાર્ય છે તો તે કરવામાં આવશે. અને ગુવાહાટી જે નોર્થ ઇસ્ટર્ન રિજન છે તો તેનું પહેલું એવું સ્ટેટ બની ગયું છે જેને આ પ્રકારના રોબોટને અને આ પ્રકારની જે ટેકનોલોજી છે ઇનોવેશન છે તો તેને એડોપ્ટ કર્યું છે. અને સમગ્ર ઇન્ડિયાની વાત કરીએ એન્ટાયર કન્ટ્રીની વાત કરીએ તો ગુવાહાટી ત્રીજી એવી સિટી બની છે. જો આની પહેલાં જે ગુરુગ્રામ છે અને જે કોઇમ્બતુર સિટી છે તો તેને ઓલરેડી આ પ્રકારના રોબોટને એડોપ્ટ કરેલા છે. એટલે એવો ક્વેશ્ચન આવે કે જે બાંડીકૂટ છે તો ઇન્ડિયાનો પહેલો મેનહોલ ક્લિનિંગ રોબોટ છે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. નોર્થ ઇસ્ટ ઇન્ડિયાનો પહેલો છે પરંતુ ઇન્ડિયાનો પહેલો નથી, ઇન્ડિયાનો ત્રીજો છે. આની પહેલાં પણ ગુરુગ્રામ અને કોઇમ્બતુર દ્વારા ઓલરેડી જે આ પ્રકારના જે રોબોટ છે તો તેને ટેકનોલોજીને એડોપ્ટ કરી લેવામાં આવી છે. તો આ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, એના સિવાય કોઈ પણ ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે એફડીઆઈના બારામાં છે. જો સિવિલ એવિએશન જે સેક્ટર છે તો તેની અંદર એફડીઆઈમાં સરકારે કંઈક નવા ચેન્જ લાયા છે. તો આ જે ચેન્જ છે તો તે જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે 2019નું જીપીએસસીનું પેપર જોશો તો ત્યાં જીપીએસસીએ એફડીઆઈ વિશે પણ ક્વેશ્ચન પૂછેલા છે કે કયા સેક્ટરમાં કેટલું એફડીઆઈ અલાઉ છે. તો જો અત્યારે રિસન્ટલી જે ગવર્મેન્ટ છે તો તેને સિવિલ એવિએશન સેક્ટર છે તો તેની એફડીઆઈ પોલિસી છે તો એની અંદર પોતાના જે રૂલ છે તો તેની અંદર કંઈક નવું જે ચેન્જીસ છે તો તે ઘોષિત કર્યું છે. અને હવે ખાસ કરીને જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે જેને આપણે શોર્ટમાં શું કહીએ છીએ એનઆરઆઈ કહીએ છીએ, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે તો તે એર ઇન્ડિયાની અંદર પણ એર ઇન્ડિયા હવે તમને ખબર છે કે ગવર્મેન્ટની એક એરલાઇન્સ છે, ગવર્મેન્ટની એરલાઇન છે જેને આપણે પીએસયુ પણ કહી શકીએ. આ એર ઇન્ડિયા ગવર્મેન્ટની એરલાઇન છે અને તમને બધાને ખબર છે કે સરકાર આ એર ઇન્ડિયાને વેચવા માંગે છે, આની હરાજી કરવા માંગે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ખાનગી જે કંપનીના માલિકો આ એર ઇન્ડિયાને ખરીદવા માટે તૈયાર નથી, કારણ કે એર ઇન્ડિયા પહેલાંથી જ એટલા બધા લોસમાં ચાલે છે અને આની ઉપર દેવું પણ એટલું બધું વધારે છે કે કોઈ પણ વ્યક્તિ એને ખરીદવા માટે તૈયાર નથી. અને એના હિસાબથી સરકાર વારંવાર આની જે વેચવા માટેની જે ડેડલાઇન છે તો તેને શું કરે છે, આની બીડ માટેની જે ડેડલાઇન છે તો તેને એક્સટેન્ડ કરે છે. અને હવે 31 ઓગસ્ટ સુધી આ જે ડેડલાઇન છે તો તેને એક્સટેન્ડ કરી છે. અને એના હિસાબથી જ આ લોકો આને ખરીદી લે. અને અત્યારે નોન રેસિડેન્ટ ઇન્ડિયન પણ આને ખરીદવા માટે આવે તો અત્યારે સરકારે શું કર્યું છે, પોતાના રૂલની અંદર ચેન્જ કર્યું છે. આની પહેલાં જે છે તો તે એનઆરઆઈ લોકો જે છે તો તે એર ઇન્ડિયાના જે સ્ટેક છે તો તેને પરચેસ કરી શકતા ન હતા. પરંતુ હવે સરકારે એવું કીધું કે જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે ને એનઆરઆઈ તો તે પણ એના જે એર ઇન્ડિયા છે તો તેનો 100% સ્ટેક છે, એટલે કે 100% તેની માલિકી નોન રેસિડેન્ટ ઇન્ડિયન પણ લઈ શકે છે. એટલે કે જે લોકો હાલમાં ઇન્ડિયામાં રહેતા નથી પરંતુ ઇન્ડિયાના સિટીઝન છે તો આવા લોકો પણ એર ઇન્ડિયાની માલિકી લઈ શકે છે. તો આ અત્યારે નવો ચેન્જ કરવામાં આવ્યો છે. જો આની પહેલાં જે છે ને તો તે ખાસ કરીને એર ટ્રાન્સપોર્ટ સેક્ટરની અંદર તો એફડીઆઈ અલાઉ હતી, 100% એફડીઆઈ એર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં તો અલાઉ હતી પરંતુ એર ઇન્ડિયામાં નથી. સમજી ગયા? આની પહેલાં શું હતું કે જે એર ટ્રાન્સપોર્ટ સેક્ટર છે તો તેની અંદર તો એફડીઆઈ 100% અલાઉ હતી. એટલે કે માની લો કોઈ બીજી પ્રાઇવેટ એરલાઇનમાં કોઈ વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તે 100% કરી શકતો હતો. પરંતુ જે એર ઇન્ડિયા છે ને તો એ તો ગવર્મેન્ટની એન્ટિટી હતી અને એના હિસાબથી સરકારને થોડો ઈગો હતો અને એના હિસાબથી સરકાર છે તો તે એનઆરઆઈને એ સેક્ટરમાં અલાઉ કરતી નથી એર ઇન્ડિયામાં. પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ એને ખરીદવા માટે તૈયાર નથી તો સરકારે ડિસિઝન લીધો છે કે ભાઈ આપણે હવે જે એર ઇન્ડિયા છે તો તેને પણ એનઆરઆઈ લોકો માટે ઓપન કરી દઈએ. અને હવે ડિસિઝન એવો લીધો છે કે એનઆરઆઈ લોકો પણ ઓટોમેટિક રૂટના જરીએ, ખાસ કરીને તમને ખબર હશે કે એફડીઆઈ માટેના 2 રૂટ હોય, એક ઓટોમેટિક રૂટ હોય અને એક ગવર્મેન્ટ અપ્રુવલ રૂટ હોય. આ પણ તમને ખબર હોવી જોઈએ. તો અત્યારે ઓટોમેટિક રૂટના જરીએ જે એનઆરઆઈ લોકો છે તો તે એર ઇન્ડિયાની અંદર પણ 100% પોતાનો જે સ્ટેક છે તો તેને પરચેસ કરી શકશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો રાફેલ ફાઇટર જેટના બારામાં છે. હવે આ તો એટલો બધો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, હવે ન્યૂઝમાં જેટલું બધું રહે છે તો યુપીએસસી કે જીપીએસસી ક્વેશ્ચન નહીં પૂછે કારણ કે આ બધા ફાલતુ ક્વેશ્ચન થઈ જાય. પરંતુ અત્યારે ન્યૂઝમાં છે તો આપણે જનરલ નોલેજ માટે લઈ લઈએ. તો જો ખાસ કરીને અત્યારે જે 5 જે રાફેલ ફાઇટર જેટ છે તો ઇન્ડિયામાં આવી ગયા છે. અને જે અંબાલા એરફોર્સ સ્ટેશન છે, અંબાલા એરફોર્સ સ્ટેશન ક્યાં છે? હરિયાણામાં છે. ઠીક છે. તો ત્યાં આ 5 જે ફાઇટર રાફેલ ફાઇટર જેટ છે તો તેને શું કર્યું છે, લેન્ડિંગ કર્યું છે. અને લગભગ 3-4 દિવસ સુધી જે ન્યૂઝ મીડિયા છે તો આને ખૂબ જ હાઇલાઇટ કરી રહી હતી કારણ કે એમની પાસે કોઈ બીજો ધંધો જ નથી. પણ આપણે એવું કરવાનું નથી. આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આ રાફેલ ફાઇટર જેટ ઇન્ડિયાએ કઈ કન્ટ્રી પાસેથી ખરીદ્યા છે? તો ફ્રાન્સથી ખરીદ્યા છે. બસ અહીંયાથી જ ક્વેશ્ચન આવશે. એના સિવાય જો યુપીએસસી થોડું ડીપમાં પૂછે અથવા તો જીપીએસસી ડીપમાં પૂછે કે આ રાફેલ ફાઇટર જેટ છે તો તેને કઈ કંપનીએ તૈયાર કર્યા છે તો તેને કંપનીનું તમારે નામ યાદ રાખવાનું છે. ડસોલ્ટ એવિએશન. ડસોલ્ટ એવિએશન એ કંપનીનું નામ છે. અહીંયા એ કંપનીનું નામ પણ લખેલું છે, તમે એને નોટ ડાઉન કરી લેજો. ડસોલ્ટ એવિએશન દ્વારા આ જે રાફેલ ફાઇટર જેટ છે તો તેને કહેવાય ને કે ડેવલપ કરવામાં આવ્યા છે. અને ઇન્ડિયાએ ટોટલ 36 જે રાફેલ ફાઇટર પ્લેન છે તો તે ફ્રાન્સ પાસેથી ખરીદવાના છે અને તે અત્યાર સુધીમાં 5 આવી ગયા છે. બસ આટલું તમારે યાદ રાખવું છે. બાકી રાહુલ ગાંધી જેટલા પણ ક્વેશ્ચન પૂછે અથવા તો ઓપોઝિશન પાર્ટી કે રૂલિંગ ગવર્મેન્ટ જે પણ સ્ટેટમેન્ટ આપે આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપે એ પણ આપણી માટે અત્યારે એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે યુપીએસસી અને જીપીએસસી જે પણ કોન્ટ્રોવર્શિયલ ટોપિક હોય એના ઉપર ક્યારેય ક્વેશ્ચન
ક્વેશ્ચન પૂછતી નથી, પણ આપણને એક જનરલ ઇન્ફોર્મેશન માટે ખબર હોવી જોઈએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કન્ઝર્વેશન અસોર્ટ્સ એન્ડ ટાઈગર સ્ટાન્ડર્ડના બારમાં છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યુપીએસસી માટે 5 સ્ટાર આર્ટિકલ છે. અહીંયા હું તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપવાનો છું, જે રીતે ખાસ કરીને પ્રોજેક્ટ ટાઈગર છે, એના સિવાય નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, આ બધા વિશે હું તમને ઇન્ફોર્મેશન આપવાનો છું. તો અત્યારે તમે બના રહેજો. હવે જો ન્યૂઝ શું છે કે આપણી જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે ને, તો તેને ગ્લોબલ ટાઈગર ડેના દિવસે અનાઉન્સ કર્યું છે કે અમે જે કન્ઝર્વેશન અસોર્ટ્સ અને ટાઈગર સ્ટાન્ડર્ડ છે તો તેને અમે શું કરવા જઈ રહ્યા છે, એડોપ્ટ કરવા જઈ રહ્યા છે. અને આ જે કન્ઝર્વેશન અસોર્ટ્સ એન્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ છે તો તે ઇન્ડિયાની 50 જે ટાઈગર રિઝર્વ છે, ઇન્ડિયાની અંદર ટોટલ 50 ટાઈગર રિઝર્વ છે, તો તેની અંદર અપ્લાય કરવામાં આવશે. તો આ જે કન્ઝર્વેશન અસોર્ટ્સ એન્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ ફ્રેમવર્ક છે તો આ ખાસ કરીને ક્યારે ડેવલપ કરવામાં આવ્યું હતું, તો આ જે ફ્રેમવર્ક છે ને તો તેને 2013માં ડેવલપ કરવામાં આવ્યું હતું. યાદ રાખજો, કન્ઝર્વેશન અસોર્ટ્સ જેને શોર્ટમાં CATS કહે છે, તો આ કન્ઝર્વેશન અસોર્ટ્સ એન્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ ફ્રેમવર્કને 2013માં ડેવલપ કરવામાં આવ્યું હતું. અને આ એક પ્રકારે ટાઈગરના કન્ઝર્વેશન માટેનું ટૂલ છે, જેને વેરિયસ જે ફિલ્ડના મેનેજર છે, એના સિવાય ટાઈગરના એક્સપર્ટ છે અને ગવર્મેન્ટની એજન્સી જે ટાઈગરના કન્ઝર્વેશન સાથે જોડાયેલી છે, તો આ બધા દ્વારા સાથે મળીને કોલાબરેટિવલી પોતાના એફર્ટ્સ લગાવીને આ જે ટૂલ છે તો તેને ડેવલપ કરવામાં આવ્યું છે. અને કન્ઝર્વેશન અસોર્ટ્સ ટાઈગર સ્ટાન્ડર્ડ એક પાર્ટનરશિપ છે કોની, તો ટાઈગર રેન્જ ગવર્મેન્ટ. હવે મેં તમને પહેલાં પણ કીધું કે ઇન્ડિયાની અંદર ટોટલ 13 ટાઈગર રેન્જ કન્ટ્રી આવી છે, તો ટાઈગર રેન્જ ગવર્મેન્ટ, એના સિવાય ઇન્ટર ગવર્મેન્ટલ એજન્સીઝ, ઇન્સ્ટિટ્યુશન્સ, NGOs અને કન્ઝર્વેશન ઓર્ગેનાઇઝેશન જે રીતે IUCN છે, WWF છે, તો બધા દ્વારા સાથે એફર્ટ્સ લગાવીને આ કન્ઝર્વેશન અસોર્ટ્સ એન્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ ફ્રેમવર્કને તૈયાર કરવામાં આવ્યું છે. અને આનાથી ઇન્ડિયામાં ફાયદો શું થશે કે જો ઇન્ડિયાની અંદર ખાસ કરીને તમને ખબર છે કે ઇન્ડિયા છે ને તો તે ટોટલ જેટલી પણ ટાઈગર રેન્જીસ કન્ટ્રી, મેં તમને આ સ્ટેટમેન્ટ પહેલાં પણ કીધું છે કે 13 ટાઈગર રેન્જીસ કન્ટ્રીમાં ઇન્ડિયા એકમાત્ર એવી કન્ટ્રી છે જ્યાં 70% જે પોપ્યુલેશન છે તો તે જોવા મળે છે. અને આ કન્ઝર્વેશન અસોર્ટ્સ એન્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ ફ્રેમવર્ક છે તો તેને એડોપ્ટ કરવાવાળી ઇન્ડિયા પહેલી 13 કન્ટ્રીમાંથી કન્ટ્રી બની છે. સમજી ગયા? એટલે કે 13 કન્ટ્રીમાં ઇન્ડિયા પહેલી એવી કન્ટ્રી છે જેને નેશનલ લેવલ ઉપર કન્ઝર્વેશન અસોર્ટ્સ એન્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ ફ્રેમવર્કને શું કર્યું છે, એડોપ્ટ કર્યું છે. એટલા માટે જ આપણી માટે પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને જો ઇન્ડિયાની અંદર ટોટલ 94 સાઇટ્સ એવી છે જ્યાં ટાઈગર જોવા મળે છે, એની અંદર 50 ટાઈગર રિઝર્વ પણ આવી ગયા, અને બાકીની જે પણ 44 છે, ઠીક છે, તો એ જે 44 છે તો તે આઉટસાઇડ ટાઈગર રિઝર્વ પણ આવી ગયા. એટલે કે 94 સાઇટ્સ ઉપર ઇન્ડિયાની અંદર ટાઈગર જોવા મળે છે. અને આ કન્ઝર્વેશન અસોર્ટ્સ ટાઈગર સ્ટાન્ડર્ડ શું છે, તો મેં તમને પહેલાં પણ કીધું કે ટાઈગરના કન્ઝર્વેશન માટેનું એક ટૂલ છે, જેમાં જે ટાઈગરની જે સ્પીસીસ છે તો તેને કઈ રીતે મેનેજ કરવી, તો તેના માટેના એક બેચમાર્ક સ્ટાન્ડર્ડ છે તો તેને ઘોષિત કરવામાં આવે છે કે ટાઈગર જ્યાં પણ જોવા મળતા હોય તો તેના કન્ઝર્વેશન માટે આ પ્રકારના જે પ્રોટોકોલ છે તો તેને ફોલો કરવા એ પ્રકારના સ્ટાન્ડર્ડ આમાં કરવામાં આવે છે. તો એ જ અત્યારે કન્ઝર્વેશન અસોર્ટ્સ એન્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ ફ્રેમવર્ક છે અને 2013માં તેને ડેવલપ કરવામાં આવ્યું છે. તો આપણે એના વિશે ઇન્ફોર્મેશન લીધી. અત્યારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ન્યૂઝમાં છે, તો એના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ. ઓલરેડી મેં તમને આના વિશે ઇન્ફોર્મેશન આપેલી પણ છે, અત્યારે ફરીથી આપણે રિવિઝન કરી દઈએ. તો જો આ એક સ્ટેચ્યુટરી બોડી છે. સ્ટેચ્યુટરી બોડી એટલે મેં તમને પહેલાં પણ કીધું કે પાર્લામેન્ટમાં એક્ટ પાસ કરીને આ બોડીને બનાવવામાં આવી છે, ઠીક છે. તો આ એક સ્ટેચ્યુટરી બોડી છે. કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી આવે છે, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જમાં આવે છે. 2005ની અંદર આ બોડીને પહેલાં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. અને કોની રેકમેન્ડેશન ઉપર? તો ટાઈગર ટાસ્ક ફોર્સની રેકમેન્ડેશન ઉપર 2005માં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. પરંતુ આને જે સ્ટેચ્યુટરી સ્ટેટસ છે તો તે ક્યારે મળ્યું? 2006માં મળ્યું. કારણ કે જે આપણો જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 છે તો તેને 2006માં શું કરવામાં આવ્યો? અમેન્ડ કરવામાં આવ્યો. અને અમેન્ડ કર્યા પછી આ જે બોડી છે તો તેને સ્ટેચ્યુટરી સ્ટેટસ આપવામાં આવ્યું. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે તો તેના ચેરમેન કોણ હોય છે? મેં ઓલરેડી તમને પહેલાં પણ કીધેલું છે, ઠીક છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એ પણ આન્સર આપી દેજો. અને પ્રોજેક્ટ ટાઈગર વિશે આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો જો પ્રોજેક્ટ ટાઈગર 1973માં લોન્ચ થયો હતો. અને કેમ લોન્ચ થયો હતો એ તો તમને ખબર પડી જ જાય કે ભાઈ ટાઈગરના કન્ઝર્વેશન માટે પ્રોજેક્ટ ટાઈગર છે તો તેને લોન્ચ કરવામાં આવ્યો હતો. અને આ તમને યાદ ના રહે તો જે કેશવાનંદ ભારતી કેસ છે, જે બહુ જ ફેમસ કેસ છે, જે લોકોએ લક્ષ્મીકાંત વાંચી હશે એની સામે આ કેસ ઘણી વખત આવ્યો હશે. તો તમારે યાદ રાખવાનું છે કે 1973માં આ પ્રોજેક્ટને લોન્ચ થયો હતો, કારણ કે કેશવાનંદ ભારતી કેસ પણ 1973નો જ કેસ છે. અને આ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. પ્રોજેક્ટ ટાઈગર એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. કઈ મિનિસ્ટ્રીની? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટની. અને આની અંદર જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ છે તો તે સ્ટેટ ગવર્મેન્ટને ટાઈગરના કન્ઝર્વેશન માટે અને ટાઈગરને પ્રોટેક્ટ કરવા માટે શું આપે છે? ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપે છે. સ્પોન્સર સ્કીમનો મતલબ એ થાય કે અડધું ફંડ છે તો તે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે અને અડધું ફંડ કોણ આપે છે? સ્ટેટ ગવર્મેન્ટ આપે છે. સેન્ટ્રલ સેક્ટર હોય તો એનો મતલબ એ થાય કે 100% ફંડ છે તો તે કોણ આપશે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે. અહીંયા સ્પોન્સર લખ્યું છે એટલે એનો મતલબ એ થયો કે 60% સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે તો 40% કોણ આપશે? સ્ટેટ ગવર્મેન્ટ આપશે, ઠીક છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને આ ફેક્ટ મેં તમને આજે પહેલાં પણ કીધું છે કે 2014ની કમ્પેરિઝનમાં 2018ની અંદર ઇન્ડિયાની અંદર જે ટાઈગરની સંખ્યા છે તો તેમાં 33% વધારો થયો છે. અને આ ફેક્ટ આપણે ઓલરેડી પહેલાં પણ ડિસ્કસ કર્યો છે કે મધ્યપ્રદેશમાં સૌથી વધારે ટાઈગર છે, એના પછી કર્ણાટક અને ત્રીજા નંબર ઉપર ઉત્તરાખંડ છે. તો આજે આપણે બધા આર્ટિકલ આના ડિસ્કસ પણ કરી લીધા છે ટાઈગર કન્ઝર્વેશનના વિશે. હવે હું તમને 2-3 ક્વેશ્ચન પૂછી લઉં છું કે આજે આપણે જે પ્રોજેક્ટ ટાઈગર વિશે ઇન્ફોર્મેશન લીધી તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે પ્રોજેક્ટ એલિફન્ટ છે તો તેને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ને એના વિશે તમે 2-3 સ્ટેટમેન્ટ આપશો તો વધારે સારું લાગશે. કારણ કે એક્ઝામ માટે તમારું રિવિઝન થઈ જશે અને યુપીએસસી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. એના સિવાય તમારે કહેવાનું છે કે જે
માઇક પ્રોગ્રામ છે ને MIKE માઇક પ્રોગ્રામ છે તો આ કયા સ્પીસીઝના કયા એનિમલના કન્ઝર્વેશન માટે છે ને ઇન્ડિયાની અંદર માઇક સાઇટ કેટલી છે ને આ તમે કહેજો. ઇન્ડિયાની અંદર માઇક સાઇટ કેટલી છે આ તમારે કહેવાનું છે. યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રિવિઝન તમારું થવું ખૂબ જ જરૂરી છે. અને જો આ તમે માઇક સાઇટના નામ પણ આપી દેશો તો વધારે સારું, કારણ કે તમારું સાથે સાથે રિવિઝન થઈ જશે. અને જે એમ સ્ટ્રાઇપ જે ડિવાઇસ છે તમને ખબર છે કે એમ સ્ટ્રાઇપ, આ હું તમને કહેવાનું ભૂલી ગયો છું, જે એમ સ્ટ્રાઇપ છે ને તો આ એમ સ્ટ્રાઇપ મેં આજે લખ્યું નહોતું એટલા માટે પણ હું તમને અત્યારે યાદ આવ્યું તો કહી દઉં. 2017માં એમ સ્ટ્રાઇપ વિશે યુપીએસએ ઓલરેડી ક્વેશ્ચન પૂછેલો છે. તો આ એમ સ્ટ્રાઇપ્સનું તમારે યાદ રાખવાનું છે કે જે ટાઈગર છે તો તેના મોનિટરિંગ માટે આ ડિવાઇસને ડેવલપ કરવામાં આવી છે. તો આ પણ તમે યાદ રાખજો. એમ સ્ટ્રાઇપ ડિવાઇસ છે તો એ ટાઈગરના કન્ઝર્વેશન માટે છે. 2017માં યુપીએસએ પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે એમ સ્ટ્રાઇપ રિસન્ટલી ન્યૂઝમાં હતું તે શું છે, તો ટાઈગરના કન્ઝર્વેશન માટે એક મોનિટરિંગ ડિવાઇસ છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આજે મેં તમને ક્વેશ્ચન પૂછી લીધા, તમારે આન્સર આપવાનો છે કે પ્રોજેક્ટ એલિફન્ટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ને માઇક જે પ્રોગ્રામ છે તો કયા એનિમલના કન્ઝર્વેશન માટે છે ને ઇન્ડિયાની અંદર માઇક સાઇટ કેટલી છે, આ ક્વેશ્ચનનો તમે આન્સર આપજો. આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો તે પોર્ટ લુઇસના બારામાં છે. તો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે પોર્ટ લુઇસ એક આઇલેન્ડ કન્ટ્રી છે જેનું કેપિટલ છે. આઇલેન્ડ કન્ટ્રી કઈ છે? મોરેશિયસ છે, જે ઇન્ડિયન ઓશનમાં આવી છે. અને મોરેશિયસનું કેપિટલ શું છે? પોર્ટ લુઇસ છે. ને અત્યારે પોર્ટ લુઇસ ન્યૂઝમાં કેમ છે? તો જો પોર્ટ લુઇસની અંદર એક નવી જે સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગ છે તો તેને અત્યારે ઇન્ડિયાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના જે હેડ ઓફ ધ ગવર્મેન્ટ છે તો તેમને દ્વારા જોઈન્ટલી વિડીયો કોન્ફરન્સથી આ જે બિલ્ડિંગ છે તો તેને ઇનોગ્રેટ કરવામાં આવી છે, સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગ. અને આ જે બિલ્ડિંગ બનાવવામાં આવી તો ઇન્ડિયા દ્વારા ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવામાં આવ્યું છે અને એના હિસાબથી જ ઇન્ડિયા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. તો અગર ક્વેશ્ચન આવશે તો જિયોગ્રાફીમાં લોકેશન વિશે આવી શકે છે કે પોર્ટ લુઇસ કઈ કન્ટ્રીનું કેપિટલ છે, તો મોરેશિયસનું કેપિટલ છે. અને મોરેશિયસ કઈ વોટર બોડીમાં આવે છે તો ઇન્ડિયન ઓશનમાં આવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે કે જે મોરેશિયસ છે તો તે ઇન્ડિયન ઓશનની અંદર એક આઇલેન્ડ કન્ટ્રી છે જેનું કેપિટલ છે પોર્ટ લુઇસ. અને જે પાસ્ટની અંદર જે પોર્ટ લુઇસ છે અથવા તો મોરેશિયસ છે તો તે ફ્રાન્સની એક કોલોની હતી ને એના હિસાબથી જ ફ્રાન્સની કોલોની હોવાના હિસાબથી જ અત્યારે જે પોર્ટ લુઇસ છે તો તે ફ્રાન્સનું જે પણ કોલોનિયલ આર્કિટેક્ચર છે તો તેના હિસાબથી ખૂબ જ ફેમસ છે સમગ્ર વિશ્વની અંદર. ઠીક છે, તો આપણે આજે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે. આશા રાખું છું તમને કંઈક નવું જાણવાને શીખવા મળ્યું હશે. જો એકચ્યુઅલીમાં મારે થોડું લેટ થતું હોય છે એટલા માટે વિડીયોને થોડું સ્પીડમાં બનાવવાની કોશિશ કરું છું, તો ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ જાય તો તમે એને ઇગ્નોર કરજો. જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે એનો તમે આન્સર આપવાનો પ્રયત્ન કરજો. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. અને વિડીયોના કમેન્ટ બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, ત્યાંથી તમે ઇન્ડોઇસ સાથે જોઈન થઈ જજો. અને તમારા કોઈ પણ મિત્રો તૈયારી કરતા હોય તો એને પણ આ વિડીયોની લિંકને શેર કરજો જેથી કરીને એમને પણ બેનિફિટ થાય. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.